પહેલાં તો તમે આ ચોરસ કટકો જુઓ, આ 11 વીઘા જમીન વેચવાની છે ને ફાર્મ હાઉસ માટે બેસ્ટ લોકેશન, પ્રાઇમ લોકેશનની આ જગ્યા છે. જો મસ્ત મજાના વ્યૂમાં ઓરસ ચોરસ કટકો છે. અને હવે તમને આ આખું પ્રાઇમ લોકેશન સમજાવી દો. આ સિંધાવદરનો સર્વે નંબર છે ને 11 વીઘા જમીન વેચવાની છે. અને પ્રાઇમ લોકેશન કઈ રીતે છે હું તમને સમજાવું. જો આ બાજુ અનળગઢ ફોર્ટ છે, પછી આ બાજુ તળાવ છે. આ તમને જે દેખાય જુઓ, આખું તળાવ છે. અત્યારે એટલું પાણી ભર્યું છે ને આખું ભર્યું હોય તો ચોમાસામાં કંઈક આનો અલગ નજારો આવે. અહીંયા ડામર પટ્ટી છે અને ત્યાંથી માત્ર 200 મીટરના અંતરે છે. અને ઠેઠ સુધી તમને આરસીસીનો રોડ મળી જવાનો છે. ઠેઠ ખેતર સુધી, એટલે કે જમીન સુધી તમને આરસીસીનો પર્સનલ રોડ મળી જાય. અને આ રોડ છે ને એ નાના મૈકાથી મોટા મૈકાવાળો રોડ છે. જો આ ડામર પટ્ટી, આ 4 વ્હીલર લઈ જઈએ ત્યાંથી આ 200 મીટર છે. અને વચારે ખાલી આ તળાવ છે, ત્યાં રોડ અને આ અહીંયા જમીન મસ્ત મજાના લોકેશનમાં વેચવાની છે. અને સુવિધામાં તમને જો કૂવો કનેક્શન મળી જાય, પ્લસ તમને જો અત્યારે આ આરસીસીની ફોલ્ડિંગ આખાઈમાં દિવાલ મળી જાય. પછી આ દેખાય આ એક મકાન છે, તમને ત્યાં જઈને હમણાં બતાવી દઉં. અને પ્રાઇમ લોકેશનમાં જમીન છે. આ તમે ફાર્મ હાઉસ બનાવો ને એટલે પ્રાઇમ લોકેશન થઈ જાય. અને આ જમીન એવી છે કે સોનાની લગડી કહી શકું હું ત્યારે, કારણ કે આવી લોકેશનવાળી જમીન છે ને ભાગ્યે જ જોવા મળે. આ જો 11 વીઘા ને 2 ગુઠા ટોટલ જમીન છે. અને ઓમ જોવો તો ખરાબા સહિત આ 15 વીઘા જમીન મળી જવાની છે તમને. 15 વીઘામાં અત્યારે ફરતે આ ફેન્સિંગ, આ ટૂંકમાં આરસીસી ફોલ્ડિંગ દિવાલ મારેલી છે. અને ઓરસ ચોરસનો કટકો છે. આવી જમીન ભાગ્યે જ જોવા મળે તમને. કૂવો કનેક્શન મળી જાય. અને આ જે દેખાય ને આ ઓયડી એક બનાવેલી છે. હજી ડેવલપિંગ કેવું કરવાનું છે કે આરસીસીનો રોડ છે ને જે આ બનાવેલો જમીન સુધી, એની 2 બાજુ ઝાડવા વાવવાના છે. એ 2 દિવસમાં કામ શરૂ થઈ જાય. અને એ આખા સુધી ઠેઠા જમીન સુધી રહે. એટલે આવું લોકેશનમાં જમીન જલ્દી ન મળે. આ હું એમ નથી કહેતો કે સોનાની લગડી છે. અને આ ટાવર દેખાય સિંધાવદર ગામ, આ સિંધાવદર ગામ છે. હજી એકવાર તમને બતાવી દઉં. આ અનળગઢ ફોર્ટ, ઓલું રોડ ઉપર આવે એ કારખાનું, નાના મૈકાથી મોટા મૈકા વચ્ચેનો આ રસ્તો છે ડામરપટ્ટી, એને ટચ આ જમીન વેચવાની છે 11 વીઘા. હવે ફરી એકવાર માહિતી આપી દઉં. જૂની શરતની જમીન છે. સિંધાવદરનો સર્વે નંબર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. રાજકોટથી 35 કિલોમીટર અને ગોંડલથી 13 કિલોમીટરના અંતરે આ જમીન રહેવાની છે. 11 વીઘા ને 2 ગુઠા જમીન છે. ટોટલ 15 વીઘા છે. એમાં બાકીનો ખરાબો મળી જાય. કિંમત જાણવા કે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપી દીધા છે, ફટાફટ કોલ કરો. ધન્યવાદ.